ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોરમાર માર્યો હતો, જેનો વિવાદ હજી પણ સળગી રહ્યો છે. ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો એટલે જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ ગોંડલ, જેની સામે એટ્રોસિટી, અપહરણ, ખૂનની કોશિશની પોલીસ ફરિયાદ થઈ હતી, ધરપકડ પણ થઈ ચૂકી છે. પરંતુ સંજયના પિતા અને દલિત સમાજનો આક્રોશ હજી પણ ટાઢો પડ્યો નથી. આ વિવાદમાં નવી અપડેટ શું આવી છે એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. થોડા દિવસ પહેલાં ગણેશ ગોંડલ વિવાદમાં વિસાવદરના મોણપરી ગામમાં દલિત સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું, જેમાં ગણેશ ગોંડલના પિતા જયરાજસિંહ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવે અને ગીતાબા જાડેજાનું રાજીનામું લેવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ દલિત સમાજ પર થતા અત્યાચારોને લઈને એક મોટી જાહેરાત કરી હતી. આગામી 15 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર આપવાની તેમણે જાહેરાત કરી હતી. સાથે સાથે ગણેશ ગોંડલ કાંડ મામલે વહેલી તકે જો ન્યાય નહીં મળે તો દલિત સમાજના 150થી વધુ પરિવારો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી ચીમકી પણ તેમણે આપી હતી. જેને લઈને આજે 11 જુલાઈએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના પ્રમુખ અને આગેવાનો ધર્મ પરિવર્તન કરવા માટેના ફોર્મ લેવા માટે પહોંચી ગયા હતા. એ સમયે સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકીએ શું કહ્યું એ જોઈએ. મેં કીધું હતું કે સોલંકી પરિવાર, પરમાર પરિવાર, ચાવડા પરિવાર અને અનેક લોકો જે મારી સાથે જોડાયેલા છે એ તમામ લોકો અમે ધર્મ અંગીકાર કરવાના છીએ. ત્યારે આ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એસસી અને એસટી સમાજ ઉપર અત્યાચાર થતા હોય અને અમે અમારી પેટા જાતિમાં જ્યારે અમને પૂછવામાં આવે કે તમારી પેટા જાતિ શું છે, ત્યારે અમે હિન્દુ લખતા હોય. આ હિન્દુ ધર્મથી કંટાળી અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું. વાર દલિત સમાજ ઉપર, એસટી સમાજ ઉપર અત્યાચાર થાય છે. ઉનાકાંડને આજે 8 વર્ષ પૂરા થવા આવ્યા છે, તો હજી ઉનાકાંડના પીડિતોને ન્યાય મળ્યો નથી.